તો આખો પ્રોગ્રામ થોડો મિલનભાઈ આગો પાછો કર્યો કે હરિરાયજીના બેઠકજી ગોકુળમાં હોય અને એ અનેરો આનંદ નંદ ઘેર આનંદ ભયો. જો આ બધું પ્રભુ ગોઠવી જ દે છે. મને તમને ખબર હતી આપણા પ્રોગ્રામ પ્રમાણે તો આપણે 15મીએ જવાનું હતું, પણ હરિરાયજી કે એમ હું તમને જવા દઉં. બધાય સાક્ષાત છે, બધા અમને પૂછે કેવો વરસાદ, અમે કીધું બહુ સરસ તડકો. એટલે ઘણાના મસ્કરી લાગે, એટલે બેન તમે બહુ આનંદી છો. હા તો કયો. એક બેન તો મને કહેશે જ વિડીયો કરીને બહાર બતાવો. એટલે આપણે હિતે જ છોતા, આપણને પ્રેમ કરે છે કે તમે હેરાન નથી થતા ને. હવે જે વાત કરવી ત્યાં તો ગોદમાં બેસી ગયા. પ્રભુ ફરી વાર આવીશ ને ત્યારે હું આપને પધરાવીને જઈશ. કોને કીધું? મધુવનિયા. કે વલ્લભ નહીં, मैं आपको कर्नावल में मिलूंगा. વલ્લભે પૂછ્યું કેવી રીતે? તો કે જ્યારે તમે પદ્મનામ દાસને લઈને ત્યાં આવશો, ક્યાં? કર્નાવલમાં, ગોકુળની સામે છે, મહાપ્રભુજીની બેઠક છે અને મથુરાનાથજીનું જ્યાં પ્રાગટ્ય છે. તો વલ્લભે કહ્યું હું કેવી રીતે ઓળખીશ કે તમે મધુવનિયા ઠાકોરજી છો? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે પદ્મનામ દાસ શરણે આવશે ને તમે પૂછશો કે હવે ઠાકોરજી પધરાવો, ત્યારે પદ્મનામ દાસ કહેશે કે કાંઈક એવું મને જોવા મળે તો પધરાવું. અને વલ્લભ વ્રજમાં બીજી પરિક્રમામાં પધાર્યા અને કર્નાવલની એ ભેખડ ફાટી યમુનાજીની, અને એમાંથી ને આ મધુવન્યા ઠાકોરજી મથુરાધીશ તરીકે પ્રગટ થયા. બોલો મથુરા નાથ કી જય. 28 ફૂટના અહીંયા ગોદમાં બેઠા હતા. વલ્લભે કહ્યું મારા વાલા, કળિયુગમાં તો અમે બધા 5 ફૂટિયા ને ઈલાબેન તો 4 ફૂટિયા. અમે આપની સેવા કેવી રીતે કરીએ? ત્યારે ઠાકોરજી 28 ઇંચના થોડી સુધીના થઈ ગયા. તો આ મધુવનિયા ઠાકોરજી એ જ મથુરાધીશ જે કર્નાવલમાં યમુનાજીની ભેખડ ફાટી અને એમાંથી પ્રગટ થયા. બેઠકજી બહુ રડ્યા હમણાં જ, પણ અત્યારે ત્યાં પાણી બહુ ભરાયા છે. અમે ફોન કર્યો હતો, જો પાણી ઉતરી જશે તો આપણને ફોન કરશે. હવે આની નિકુંજ લીલા પછી આપણે બધા કારણ કે હજી આપણે તાલવન જવાનું છે. હવે ટૂંકમાં કહું, સામનીજી અહીં પધાર્યા, એમને અહીંયા વૃક્ષો ને વેલીઓ ને સરસ મજાનો ત્રિવિધ વાયુ સંચરે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, મોરના ટવકા ને ગાયો ને બછડા ને એટલો આનંદ આવી ગયો. તેણે લલિતા, વિશાખા, શુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા, મંગલા, શ્રીમંગલા બધાને બહાર ઊભી રાખે. સાંભળ, હું અહીંયા તપ કરું છું, કોઈને અંદર આવવા દેશો? સામનેજીને તપ કરવાની જરૂર ખરી, ધ્યાન ધરવાની જરૂર ખરી, પણ આ બધી લીલાઓ આપણા માટે છે. આપણને અત્યારે આ લીલાઓનો સાંભળવાનો અને બોલવાનો જે આનંદ આવે છે, એમાંથી ભાવ વધે છે કે ઘટે છે? હવે બધા બહાર ઊભા રહ્યા અને પ્રભુ પધાર્યા. રૂમઝુમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, માલે શ્રીનાથજી, ચાલે શ્રીનાથજી. રૂમઝુમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથ. પ્રભુના ચરણારવિંદના ઝાંઝરની ખુકરીનો એવો સરસ ઝમકાર, એવો સરસ મધુર મધુર અવાજ. લલિતાજીને એમ થયું કે આ અવાજ સાંભળીને સામનેજી કહેશે કે પ્રભુને અંદર આવવા દો, પણ એવું કાંઈ થયું.
ઠાકોરજીએ કહ્યું મોકો અંદર જાને દો. લલિતાજી કે નહીં, અમારા સરકારનો, લાડલી સરકારનો હુકમ છે કે કોઈએ અંદર જવાનું. પ્રભુ હાથ આમ કરીને અંદર આવ્યા તો સામે જ્યાં તપમાં હતા, ધ્યાનમાં હતા, પ્રભુએ હાથ પકડીને પૂછ્યું, પ્યારેજુ તપ ધ્યાન કોનું કરો છો? ત્યારે સામનેથી કહ્યું, પ્રભુ આપના સિવાય કોનું કરું? ત્યારે ઠાકોરજીએ કહ્યું, પ્યારીજો મારા એકલાનું ધ્યાન ક્યારેય ન કરતા, મારા વ્રજવાસીઓ, મારા વ્રજ ભક્તો અને મારા વૈષ્ણવ સહિત મારું ધ્યાન ધરજો. સામનેજીને કીધું, ધ્યાન ધરવાની જરૂર નથી, વ્રજમાં બધુંય સાક્ષાત છે. અને આ લીલા બીજી ઘણી બધી લીલા છે, પણ હવે આપણે શું કામ વિરામ આપવો છે? હજી આપણે આગળ જવું છે. એક વર્ષ બધા આપણે ભેગા રહીને તો મેળ પડે. રહેવું છે ભેગા આપણે બધાએ? જો બે અમે બે નિવૃત્ત છીએ, અમે પણ નિવૃત્ત છે. બસ એટલે આનંદ એ વાતનો છે, જેટલું લૂંટાય એટલું લૂંટી લઈએ. એક રાજાનો જન્મદિવસ હતો ને, તેણે બાર ઓલાને કીધું, જા ઢંઢેરો પીટી આવ, કે બાર હું હીરા ને મોતી સોના ને ચાંદી ને ઝવેરાત ને બધું મૂકીશ, જેનાથી જેટલું લૂંટાય એટલું લૂંટી લે. રાતના 12 વાગે બધાય આ લૂંટવાનું હોય ત્યાં તો બધા આવે છે. એમાં એક દીકરી હતી ને, 2 પગે અપંગ હતી. બધા દોડે ને તો આમ સામો જુએ કે બધા દોડે છે, મારાથી તો માંડ એક પગલો ચલાય. માંડ માંડ ત્યાં આવી અને બધાય લૂંટવા માંડ્યા. એક મને એક જરાક એક સોનું અટલુક મળી જાય તો અમારી હાથ પેઢીને ખાવાની શાંતિ થઈ જાય. રાજા ત્યાં બેઠા બેઠા જુએ કે કેવા બધાય મારા જન્મદિવસે લૂંટે. ઓલી દીકરી આવી અને રાજા પાસે આવીને રાજાને આમ ભેટી પડી. એ કે રાજા જ મારા, એટલે આ બધું મારું થઈ ગયું. આપણે બધા એ રાજાને જ ભેટી પડવાનું. આપણો નાથ આપણા માથે બિરાજતા આપણું સેવ્ય સ્વરૂપ એ જ આપણું. વલ્લભકુળ પધરાવી દે ને ત્યારે એમ કે, ઈલાબેન તમારા માથે પધરાવું છે. ઘરમાં કેટલા છો? આપણે કહીએ 4. હવે 4 નહીં, પણ 4 + 1 5 નહીં હો, 1 + 4. હવે એકડો કોણ થઈ ગયા? પ્રભુ. એટલા 4ની કિંમત વધી ગઈ. અને આજે એ જ ઠાકોરજી આપણો હાથ પકડીને લીલામાં લઈ જશે. અને આપણે કાયમ અનુભવી હોય ને, એટલે એને ખબર છે કે રસ્તામાં ક્યાં ક્યાં મારો હાથ છોડાવવાનો પ્રયત્ન કરશે, પણ એ બરાબર. જો નાનું છોકરું હોય ને, દાદાનો હાથ પકડીને જતું હોય, જેવો રોડ આવે ને, એ દાદા હવે મારો હાથ તમે પકડી લ્યો. એ કે કેમ? એ કે કદાચ મારાથી છૂટી જાય, પણ દાદા તમે મારો હાથ છોડશો તો આપણો હાથ વલ્લભે પકડો જ. એટલે આપણે ચિંતા કરવાની જરૂર. બોલો વલ્લભા.